નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા સમાજશાસ્ત્ર વિષયના પેપરને બહુ જ ઓછો સમય બાકી છે. હવે એવા સમયમાં તમે જો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની રાહ જોતા હોય તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આવી ગયું છે. તમારે શું કરવાનું છે, આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે અને આમાંથી વિદ્યાર્થી મિત્રો તમને તમારા પ્રશ્નપત્રમાં ઘણા પ્રશ્નો બેઠા જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનપૂર્વક આ વિડીયોને અંત સુધી જોજો. પછી કંઈક એવું ના થાય કે તમે પ્રશ્નો જોઈ આવી પરંતુ તેના જવાબ જ તમને યાદ ના હોય. તો આ વિડીયોને તમારે અંત સુધી સારી રીતે જોવાનો છે અને તમે જવાબ યાદ રહે એ રીતે જોવાનો છે. હું તમને સમજાવવાની સંપૂર્ણ રીતે કોશિશ કરીશ. વિભાગીયની વાત કરીએ તો વિભાગીયમાં ટોટલ 20 ગુણના તમને વિકલ્પો જોવા મળશે. વિકલ્પોમાં વિદ્યાર્થી મિત્રો તમે રોકડિયા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી વધુ ફોકસ શેના ઉપર કરવાનું તો કે વિકલ્પો ઉપર. તમારે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના બધા MCQ પાકા કરી લેવાના છે. આપણે અહીં 20 મોસ્ટ આઈએમપી MCQ લેતા છે. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો કે 1,15,000 કિલોમીટર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમે અભ્યાસ ના કર્યો હોય તો પણ તમને ખબર પડવી જોઈએ. તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે. પ્રશ્ન નંબર 3 છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? તો કે ભારતની સંસ્કૃતિની વિશેષતા શું છે? તો ભારતની સંસ્કૃતિની મેઇન વિશેષતા એ છે કે વિવિધતામાં એકતા જોવા મળે છે. તો કે ભારતમાં અનેક ધર્મના લોકો વસવાટ કરે છે, અનેક લોકો અલગ અલગ પહેરવેશના વસવાટ કરે છે, અનેક ખોરાક અલગ અલગ લોકો ખોરાક લેતા હોય છે, તેમ છતાં પણ લોકો સાથે મળીને રહે છે. તો ભારતની આ એક મેઇન વિશેષતા છે. તો ભારતની સંસ્કૃતિની વિશેષતા શું છે? તો કે વિવિધતામાં એકતા ભારતમાં જોવા મળે છે, તે તેની વિશેષતા છે. આગળ વાત કરીએ, લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો લોક સંસ્કૃતિ એ વિદ્યાર્થી મિત્રો કેવું સર્જન છે? તો લોક સંસ્કૃતિ એ સહિયારું સર્જન છે. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો કે આદિવાસીઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો કે દ્વિતીય ક્રમે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 કે ટોટેમ બાદશાહમાં જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ટોટેમ બાદશાહમાં જોવા મળે તો કે અનુસૂચિત જનજાતિમાં. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બે અલગ અલગ છે. તો અનુસૂચિત જનજાતિમાં તમને ટોટેમ બાદ જોવા મળે છે. પછી છે પ્રશ્ન 7 કે 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો કે 1901માં કેટલું જાતિ પ્રમાણ હતું? તો કે 972. પછી છે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો ચિરંજીવી યોજના કેવા પ્રકારની યોજના છે? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણલક્ષી યોજના છે. પ્રશ્ન નંબર 9 છે કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે? તો કે રચનાતંત્રમાં ફેરફાર કરવામાં આવે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતિના મુખ્ય 3 પાસા હોય છે. પછી છે પ્રશ્ન 11 કે ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો ઈસવીસન 1959. ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો કે 1946માં. વિદ્યાર્થી મિત્રો, આવી તમારે શોધ યાદ રાખવાની છે. અને ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે? તો કે 1959. કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો કે 1946માં ડિજિટલ કોમ્પ્યુટરની શોધ. પછી છે કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? તો પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવાનું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોને જ લગતો એક હું તમને પ્રશ્ન આપું છું, તેને તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો કે ઇન્ટરનેટની શોધ કયા વર્ષમાં થઈ? તો જવાબ આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવતો હોય તે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકે છે. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી? તો કે રાજા રામમોહન રાય. પંચાયતી રાજ એટલે શું? તો કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે તેને પંચાયતી રાજ કહેવામાં આવે છે. તો 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો કે 24 એપ્રિલ 1993માં 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો હતો. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? તો કે હોર્ટન અને હન્ટ છે, તેમણે ધોરણ ભંગની વ્યાખ્યા આપી છે. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો કે દહેજ પ્રથા અધિનિયમ ક્યારે? તો કે ઈસવીસન 1961માં દહેજ પ્રથા કાનૂન ઘડવામાં આવ્યો હતો. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો એડ્સની સમસ્યામાં વિદ્યાર્થી મિત્રો, ભારત કયું સ્થાન ધરાવે છે? તો કે 3જું સ્થાન ધરાવે છે. એડ્સનો પ્રથમ દર્દી ક્યાં જોવા મળ્યો? તો કે અમેરિકા.
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. વિભાગ બીમાં તમને ટોટલ 10 પ્રશ્નો એક વાક્યના જોવા મળશે. અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ લીધા છે, તો ખાસ ધ્યાન આપજો પ્રશ્નો તરફ. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કોને કહેવામાં આવે છે? તો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિકતા, જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. શીખ ધર્મના 5 ક કોને કહે છે? તો શીખ ધર્મના વિદ્યાર્થી મિત્રો 5 ક તમારે પાકા કરી લેવાના છે. કયા કયા ક છે? તો કે કેશ, કંથો, કડું અને કચ્છ અને કિરપાણ. આ 5 ક છે તે તમારે વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેવાના છે, કારણ કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે પણ પૂછાવાની સંભાવના છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13 કે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. તો કે અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે લખવાનું કે બંધારણની કલમ કઈ? તો કે 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. સેવાનું પૂરું નામ શું છે? તો કે સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે ધર્મ, સાહિત્ય, કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજાય છે? તો ગુજરાતીમાં સંચાર માટે સંદેશાવ્યવહાર, સંચાર, પ્રત્યયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. સંચાર માટે કયા કયા શબ્દો આપણે વાપરી શકીએ? તો કે સંદેશાવ્યવહાર, પ્રત્યયન વગેરે શબ્દો આપણે વાપરી શકીએ છીએ. સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? તો કે સુધારાવાદી સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જનમત કરવાના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવતું હોય છે. જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? તો કે જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને વિશે શું કહે છે? તો કે પંચાયતી રાજ વિશે કહે છે કે પંચાયતી રાજ એક ક્રાંતિકારી પ્રયોગ છે. આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અપરાધ કોને કહેવામાં આવે છે? તો કે અપરાધ એટલે શું? અપરાધ કોને કહેવામાં આવે? તો તમારે લખવાનું કે અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન એટલે અપરાધ. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 20 કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેને સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય તેવું કહી શકાય. તો કે જ્યારે સમાજના લોકો સમાજના નિયમોનું વિરોધનું પગલું ભરે ત્યારે તેને શું કહેવામાં આવે? તો કે સામાજિક સમસ્યાઓ ઊભી થઈ એવું કહી શકાય. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સી પણ એક તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે આમાં પણ તમે 20 ગુણ મેળવી શકો છો જો તમે સારી રીતે તૈયારી કરી હોય તો. 20 ગુણમાંથી તમે ઓછામાં ઓછા 15 ગુણ મેળવો તો પણ તમારા માટે ખૂબ જ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જેટલા પણ અહીં મેં પ્રશ્નો આપ્યા છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્નો, તો જરૂરથી વાંચી લેજો અને તૈયાર કરી લેજો. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો હજી સુધી વ્યાખ્યા પાકી ના કરી હોય તો વ્યાખ્યા પાકી કરી દેજો. પૂછાવાની 100% સંભાવના છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા શું છે? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. રાષ્ટ્રીય એકતા કેવી પ્રક્રિયા છે? તો કે રાષ્ટ્રીય એકતા મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. પ્રશ્ન નંબર 32 છે કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. તો ભારતીય સંસ્કૃતિના 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા? તો કે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. તો લોક સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવવાનું તમને પૂછવામાં આવે તો 3 છે. કયા કયા? તો 3 અહીં આપણે આપી દીધા છે. જાદુના પ્રકાર જણાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. એ 2 થી વધુ વાર લગભગ આ પ્રશ્ન આવી ગયો છે બોર્ડમાં. આદિવાસીઓ જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. તો કે આ જાદુ કોણ યુઝ કરે છે? તો કે આદિવાસી લોકો જાદુમાં માનતા
હોય છે। સફેદ જાદુ કે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે। કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલ છે। તો કે સફેદ જાદુ એ સારો છે, રક્ષણાત્મક છે, રક્ષા કરે છે, કલ્યાણકારી છે। જ્યારે કાળો જાદુ શું છે? તો કે તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલો છે। આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે। તો કે આદિવાસી લોકો એવું માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે। 34મો પ્રશ્ન છે કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, તેમાંથી આપણે કોઈ પણ એક જોઈ લઈએ। તો કે રેણુકા પામેએ શું કહે છે? મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો, તેને જ સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે। સરળ ભાષામાં વિદ્યાર્થી મિત્રો સમજો કે મહિલા સશક્તિકરણ એટલે શું? તો કે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ, એટલે કે મહિલાની સ્વતંત્ર ઓળખ હોય અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થાય, તેને જ સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે। બીજી પણ વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાખ્યા છે જે તમે જોઈ શકો છો। આગળ છે પ્રશ્ન નંબર 35 કે ઉદારીકરણ એટલે શું? તો કે ઉદારીકરણ કોને કહેવામાં આવે? ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ। તો કે સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે। ટૂંકમાં, સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ। તો કે કોને ઉદારીકરણ કહેવામાં આવે? તો ટૂંકમાં, સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદારીકરણ વિશે હજુ પણ લખેલું છે જે તમે એકવાર સારી રીતે વાંચી શકો છો। વર્લ્ડ વાઇડ વેબ WWWનો અર્થ સમજાવો। તો કે વર્લ્ડ વાઇડ વેબ એટલે શું? તેનો અર્થ સમજાવવાનું કહે તો તમારે લખવાનું કે ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે। ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલા છે। આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ કહેવામાં આવે છે। વર્લ્ડ વાઇડ વેબ ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય ઉપયોગ થવા લાગ્યો છે। જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે। આગળ વધીએ તે પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ પર બીજું પણ એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ થઈ ગયો છે જે સમાજશાસ્ત્રનું છે। એ પણ તમે ના જોયો તો આ વિડીયો બાદ તે પણ વિડીયો તમે જોઈ શકો છો। તેમજ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમને હજી તો સમાજશાસ્ત્રના ઘણા બધા વિડીયો આપણે લાવવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, દરેક વિભાગ માટે જવાબ સાથે આપણે પ્રશ્નો લાવવાના છે જે ખાસ બોર્ડમાં પૂછાયા છે એ પ્રશ્નો જ આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેનાથી તમને જેવો વિડીયો હું અપલોડ કરું તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને તમે જલ્દીથી વિડીયો જોઈ શકો। વિદ્યાર્થી મિત્રો, આઈએમપી વિડીયોના તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે સામાજિક આંદોલન એટલે શું? કોને કહેવામાં આવે સામાજિક આંદોલન? તો કે સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે। મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે, તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે। તો કે સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે સામાજિક પ્રક્રિયા છે। સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે। મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે, તો કે સમાજના એવા અમુક ખરાબ નિયમોને દૂર કરવા અને સમાજના નવા જીવન પદ્ધતિને પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈ સામૂહિક પગલું લેવાની જરૂર પડે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવતું હોય છે। પંચાયતી રાજની વ્યાખ્યા આપો। તો કે પંચાયતી રાજની વ્યાખ્યા નીચે પ્રમાણે છે। પંચાયતી રાજ મોટે ભાગે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં પ્રવર્તતી દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે। તો કે આમ જે પંચાયતી રાજ છે તે મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં જે દક્ષિણ એશિયાઈના ભાગો છે ત્યાં જોવા ખાસ કરીને મળે છે।
પંચાયત શબ્દ પંચ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરેલ 5 વડીલોનો સમૂહ. તો કે પંચાયત એટલે શું? તો કે પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરેલા 5 વડીલોનો સમૂહ. તો અહીં વ્યાખ્યાઓ પણ આપેલી છે, જેમાં આપણે એક વ્યાખ્યા જોઈ લઈએ. પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ એ છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે તે લઈને પોતે બજાવે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 39. પ્રોબેશન એટલે શું? તો કે પ્રોબેશન કોને કહેવામાં આવે? પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે, તો કે જ્યારે કોઈ બાળક હોય અને તે કોઈ ગુનો કરે કે પ્રથમ વખત એવું ગુનાહિત વર્તન કરે, ત્યારે તે બાળકને અદાલતમાં સાબિત થઈ જાય, ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાના બદલે પ્રોબેશન ઉપર મોકલવામાં આવે છે. તો કે તેને બાળ અદાલતમાં મોકલવામાં આવતું નથી અને પ્રોબેશન ઉપર મૂકવામાં આવે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવાનો હોય છે. તો કે આ બાળક છે, બાળકને સમજાવવાનો મુખ્ય હેતુ આ પ્રોબેશનનો છે. તો કે પ્રોબેશન દ્વારા બાળકને સારા સંસ્કાર આપવામાં આવે છે, સમાજ જીવન અને કુટુંબ જીવન વિશે તેને સમજાવવામાં આવે છે. એને જ પ્રોબેશન કહેવામાં આવે છે. તો કે જ્યારે કોઈ બાળક નાનું હોય અને તે ગુનાહિત કૃત્ય કરે અને તે અદાલતમાં સાબિત થઈ ગયા પછી જ્યારે તેને બાળ અદાલતમાં મોકલવાની જગ્યાએ પ્રોબેશન ઉપર રાખવામાં આવે, ત્યારે શું કરવામાં આવે? તો કે તેને સમાજ જીવન અને કુટુંબ જીવન વિશે શીખવવામાં આવતું હોય છે. તેને પ્રોબેશન કહી શકાય છે. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? તો અસમાન જાતિ પ્રમાણ કોને કહેવાય? તો કે જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ. તો કે જાતિ પ્રમાણ એટલે શું? તો કે જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ એટલે અસમાન જાતિ પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ A, B અને C સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.